હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ધ સેવિકા વેમાં. થોડા ટાઈમ પહેલા મેં વિડીયો મૂક્યો હતો કે મુખ્ય સેવિકાનું તૈયારી કઈ રીતે કરવી, પ્લસ એનો સિલેબસ શું છે અને એ વિશે બધી જ માહિતી આપી હતી. તો આજના વિડીયોમાં આપણે એ શીખીશું કે મુખ્ય સેવિકાની કામગીરી શું હોય છે અને એને કયા મંત્રાલય અંતર્ગત કામગીરી કરવાની હોય છે અને આઈસીડીએસ એકચ્યુઅલમાં છે શું. તો આજનો આપણો ટોપિક એ જ રહેશે, આઈસીડીએસ વિશે માહિતી મેળવવાનો અને હાલમાં જે પણ ગુજરાત સરકાર દ્વારા જે પણ નવા ધારાધોરણ આવ્યા હોય તે આપણે આમાં શીખીશું. તો આપ સૌ નોટપેન લઈને બેસજો, જેથી કરીને કોઈ એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગે તો તમે બધા નોટ ડાઉન કરી શકો. તો આઈસીડીએસ એકચ્યુઅલમાં છે શું? તો આઈસીડીએસ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે, જેનું ગુજરાતીમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના તરીકે ઓળખાય છે. 2026માં એનો લોગો છે બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ માટેની મક્કમ પ્રતિબદ્ધતા. આઈસીડીએસ એ પ્રારંભિક બાળકના વિકાસ માટેનો વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ ગણાય છે. એની વિકાસની સફર અને વર્તમાન સ્થિતિ જોવા જઈએ તો તેનો પ્રારંભ છે 2 ઓક્ટોબર 1975ના રોજ છોટાઉદેપુર ના તેજગઢ ગામથી થયેલો છે. આમાં તેજગઢ ગામનો ઉલ્લેખ નથી, તો આપે નોટ ડાઉન કરી લેજો. એનો વિશ્વસ્તરીય અભિગમ પ્રારંભિક બાળપણના વિકાસ માટેનો વિશ્વનો સૌથી મોટો સાકલ્યવાદી કાર્યક્રમ છે. એનું વિસ્તરણ ગુજરાતના તમામ 336 બ્લોકમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. રાજ્યની પ્રતિબદ્ધતામાં જોવા જઈએ તો બાળકોના આરોગ્ય અને પોષણ માટે રાજ્ય સરકારનું મક્કમ પ્રતીક છે. યોજનાના મુખ્ય ઉદ્દેશો. તો મુખ્ય ઉદ્દેશોમાં જોવા જઈએ તો આરોગ્ય સુધારણા છે, બાળકોનો સર્વાંગી વિકાસ છે, દરમાં ઘટાડો છે અને ક્ષમતાવર્ધન છે. તો આરોગ્ય સુધારણા, તો એમાં 0 થી 6 વર્ષના બાળકોના પોષણ અને સ્વાસ્થ્યમાં ગુણાત્મક સુધારો કરવો. સર્વાંગી વિકાસમાં જોવા જઈએ તો બાળકોના માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે પાયો નાખવો. દરમાં ઘટાડો, તો એમાં છે બાળ મૃત્યુ દર, કુપોષણ અને શાળા છોડી દેનારા બાળકોના દરમાં ઘટાડો કરવો. જેમ કે અમુક છોકરાઓ ડ્રોપઆઉટ થઈ જતા હોય તો એ લોકોનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો. ક્ષમતાવર્ધન, તો એમાં માતાઓમાં પોષણ શિક્ષણ દ્વારા બાળકની સંભાળ રાખવાની ક્ષમતા વધારવી. ઘણી માતા હોય છે તો એ ન્યૂ મધર હોય છે, તો એને ખ્યાલ નથી આવતો કે આપણે બાળકની કેર કઈ રીતે કરવી. પ્લસ બાળકને 6 મહિના પૂરા થાય તો પછી શું ખવડાવવું એ વિશે નોલેજ નથી હોતું. તો આંગણવાડીમાં આ બધી સ્કીમ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આંગણવાડીમાં જ જે ફર્સ્ટ ટાઈમની મધર હોય છે એને આંગણવાડી કાર્યકર દ્વારા આ બધું સમજાવવામાં આવે છે. પોષણના ધારાધોરણો જોવા જઈએ 2026ના લક્ષ્યાંકો મુજબ, તો એમાં દૈનિક કેલરી અને પ્રોટીનની કેટલી જરૂરિયાત હોય છે. તો જે સામાન્ય બાળકો છે જે 6 વર્ષથી નીચેની ઉંમર ધરાવે છે એમને 500 કેલરી અને 15 ગ્રામ પ્રોટીન આપવાનું હોય છે. અતિ ઓછા વજનવાળા બાળકો હોય છે તો એમને 800 કિલો કેલરી અને 25 ગ્રામ પ્રોટીન આપવાનું હોય છે. અને સગર્ભા ધાત્રી માતા અને કિશોરી તો એને 600 કેલરી અને 20 ગ્રામ પ્રોટીન આપવાનું હોય છે. આ સવાલ છે એ મુખ્ય સેવિકા 2022ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે સગર્ભા અને ધાત્રી માતાને કેટલી કેલરી અને પ્રોટીન લેવાનું હોય છે. તો આપ સબ પહેલાનું પેપર જોઈ શકો છો. 2026માં ફોર્ટિફાઈડ ખોરાક અને પોષણક્ષમ આહાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ફોર્ટિફાઈડ ખોરાક મતલબ કે જે પણ ત્યાંથી આપવામાં આવે છે, જેમ કે ચણા છે, તેલ છે, પછી મીઠું આપવામાં આવે છે, તો એમાં કંઈક ને કંઈક સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરેલા હોય. તો જે દૂધ આપવામાં આવે છે એમાં વિટામિન એ ઉમેરેલું હોય છે. અમુક માત્રામાં બધી વસ્તુ ઉમેરેલી હોય છે. આગળ જોવા જઈએ તો પૂરક પોષણ યોજના, તો એમાં બાલભોગ છે તો એ 6 મહિનાથી 3 વર્ષના બાળકો માટે ફોર્ટિફાઈડ મિશ્રણ તરીકે કહેવાય છે અને રેડી ટુ કુક ગણાય છે, જે ગરમ દૂધ કે પાણીમાં મિક્સ કરી બાળકને આપી શકાય છે. જે હાલમાં સેરેલેક નીકળ્યું છે, લોકોમાં અત્યારે સેરેલેકનો ક્રેઝ વધારે છે કે સેરેલેક આપીએ તો પોષણ મળી રહે, આ તે, પણ એમાં ખર્ચો પણ એટલો જ છે. તો સરકાર દ્વારા આ બાલભોગ જે આપવામાં આવે છે એ રેડી ટુ કુક ટાઈપનું જ હોય છે અને એક ટાઈપનું આપણે સેરેલેક પણ ગણી શકીએ છીએ. માતા અને કિશોરી, તો એ લોકોને સુખડી, શીરો અને ઉપમાના ફોર્ટિફાઈડ પેકેટ આપવામાં આવે છે. અને બીજા નંબરે જોવા જઈએ તો માતાઓની માતૃશક્તિ અને કિશોરીઓને પૂર્ણ શક્તિના 1 કિલોગ્રામના પેકેટ આપવામાં આવે છે. તો વિતરણ, તો રાજ્યના તમામ જિલ્લાઓમાં આધુનિક પેકેજિંગ સાથે ઉપલબ્ધ છે. તો ગુજરાતમાં જે 4 મંગળવારની સ્કીમ છે, મતલબ આંગણવાડીમાં 4 મંગળવાર ઉજવવાના હોય છે. તો એ 4 મંગળવારમાં જે છેલ્લો મંગળવાર છે એટલે કે લાસ્ટ મંગળવાર છે, તો ત્યારે વિતરણ દિવસ ગણાય છે અને ત્યારે પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ આપવામાં આવે છે.
આગળ જોવા જઈએ તો પૂરક પોષણ યોજના નંબર 2, તો એમાં ન્યુટ્રી કેન્ડી, તો એમાં આયર્ન અને વિટામિન એ યુક્ત પોષક કેન્ડી હોય છે. જે અતિ કુપોષિત બાળકો છે અને આયર્ન અને વિટામિન એ થી મિક્સ કરેલી પોષણ કેન્ડી આપવામાં આવે છે. ગરમ નાસ્તો અને ભોજન, તો બપોરનું ભોજન પ્રોટીનયુક્ત પૌષ્ટિક ગરમ ભોજન આપવામાં આવે છે. નિદર્શક ભોજન, તો એમાં આંગણવાડીમાં રાબ છે એ 6 મહિના પૂરા કરેલ બાળકોને આપવાનો હોય છે અને એના માટે પણ ત્રીજો મંગળવાર ઉજવવામાં આવે છે, જેમાં અન્નપ્રાશન દિવસ તરીકે ગણાય છે. અને જે 6 મહિના પૂર્ણ થઈને 7મા મહિનામાં બાળક બેસે છે, એ 7મા મહિના વાળા બાળકને રાબ આપવામાં આવે છે અને આગળથી એને બધું ખાવાનું જે રાબ છે, દાળનું પાણી છે કે એવું કંઈ પણ આપવાનું ચાલુ કરી શકાય છે. વિશેષ પહેલ અને ડિજિટલ પ્રોત્સાહન જોવા જઈએ તો ત્રીજું ભોજન છે એ કુપોષિત બાળકો માટે વધારાના કેલરી યુક્ત લાડુ છે, જે મેં આગળ તમને જણાવ્યું એ મુજબ. પછી ફળ વિતરણ આવે છે, તો અઠવાડિયામાં 2 દિવસ સોમવાર અને ગુરુવાર જે પણ સિઝન હોય એ પ્રમાણે સિઝનેબલ ફ્રૂટ્સ આપવામાં આવે છે. દૂધ સંજીવની યોજના, તો બાળકો અને માતાઓને ફોર્ટિફાઈડ પાશ્ચરાઇઝ્ડ દૂધ આપવામાં આવે છે. અને દૂધમાં માતા છે, સગર્ભા માતા હોય છે, તો એમને 200 ml દૂધ આપવામાં આવે છે વીકમાં 2 વખત. અને જે બાળકો છે તો એમને 100 ml દૂધ આપવામાં આવે છે વીકમાં 5 વખત. તો આ તમે ધ્યાન રાખજો. 100% ડિજિટલાઇઝેશન છે. સંકળાયેલી મુખ્ય યોજનામાં જોવા જઈએ તો મમતા અને પૂર્ણા યોજના, તો સગર્ભા તપાસ, કિશોરીઓના પોષણ જેમ કે એનિમિયા નાબૂદી માટે પૂર્ણા યોજના પર વિશેષ ભાર આપવામાં આવે છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જે સગર્ભા અને ધાત્રી માતાઓને પ્રથમ 1000 દિવસ સુધી પૌષ્ટિક આહારની સુરક્ષા પૂરી પાડતી યોજના છે. લાસ્ટમાં 3જા નંબરમાં આવે છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જેમાં જરૂરિયાતમંદ મહિલાઓને સામાજિક અને આર્થિક ટેકો પૂરા પાડવા માટેની કલ્યાણકારી યોજના ગણાય છે. 2026ના લક્ષ્યાંક જોવા જઈએ તો સ્માર્ટ આંગણવાડી, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને લર્નિંગ ટેબ્લેટ દ્વારા આધુનિક શિક્ષણ અને કુપોષણ મુક્ત ગુજરાતનો લક્ષ્યાંક છે. પોષણ વાટિકા અને મિશન બલમ સુખમ એના અંતર્ગત આવે છે. પોષણ વાટિકામાં એવું છે કે જે આંગણવાડી છે એમાં આંગણવાડીની બહાર જે પણ જગ્યા છે એમાં પોષક તત્વયુક્ત મતલબ શાકભાજી કે ધાણા છે, ટામેટા છે, એવું બધું ઉગાડવામાં આવે છે. તો આજ હતું આપણું આજનું મેઇન ટોપિક. તો આજે આપણે આઈસીડીએસ વિશે પૂરું નોલેજ મેળવ્યું છે. હવે નેક્સ્ટ જે આના પછીનો જે વિડીયો બનાવીશું તે આપણે આગળ કોઈક યોજનાને લગતો કે પછી આઈસીડીએસ અંતર્ગત કઈ કઈ યોજનાઓ હોય છે એના લગતો બનાવીશું. તો આથી આપ મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને હું જે પણ નવો વિડીયો મૂકું તો એ તરત જ તમારા સુધી પહોંચે અને તમે સરસ મજાની તૈયારી કરી શકો. થેન્ક યુ.